તો ગુજરાતમાં વર્ષે શિયાળો મોડો હોય તેવી પરિસ્થિતિ છે, કારણ કે કારતક મહિનો બેસી ગયો હોવા છતાં પણ ઠંડીની શરૂઆત નથી થઈ। અલ નીનોની અસરના કારણે શિયાળો મોડો પડ્યો છે। ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં હાડ થીચવતી ઠંડી પડશે। અલ નીનોના કારણે ઠંડી જ્યારે પડશે ત્યારે વધુ પડશે। હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે, જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો। નવેમ્બરના પહેલા 2 અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે। જો કે ડિસેમ્બરમાં હાડ થીચવતી ઠંડી પડશે। સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું લાંબુ ખેંચાયું છે, જેને લઈને ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનો વર્તારો નોંધાયો છે। એટલે કે વર્તારો થયો છે તો ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઠંડીનો અનુભવ પણ લોકોને થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જોઈએ તેવી ઠંડી નહીં હોય। હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું। દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, અને જેના કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોને અનુભવાઈ છે। તો નવેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા મધરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે। તો ત્યારબાદ ધીમી ધારે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। नवंबर में अभी तो हमारा जो लॉन्ग रेंज फोरकास्ट है, इसमें जो नवंबर मंथ का फोरकास्ट दिया गया है, इसमें जो मिनिमम तापमान है, जो लघुत्तम तापमान है, वो नॉर्मल से अबव नॉर्मल टू अबव नॉर्मल रहेगा, और जो उच्चतम तापमान है वो आपका बिलो नॉर्मल टू बिलो नॉर्मल। अभी नॉर्मल जो नॉर्दर्ली विंड होने से आपका नॉर्दर्न पोर्शन में जो टेम्परेचर डाउन होगा तो ऑटोमेटिकली नॉर्थ विंड यहाँ ठंड लाएगी, तो यहाँ ठंड होगी। જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ગુજરાત સૌરાષ્ટ્રમાં અને કચ્છના ભાગોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા રહેવાની શક્યતા ઘણી ઓછી છે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, અને 22 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જો મહત્તમ ઉષ્ણતામાન 4 થી 35 ડિગ્રી સાથે અને ન્યૂનતમ ઉષ્ણતામાન લગભગ 18-19 સેલ્સિયસ ન થાય ત્યાં સુધી તો ગરમી રહેશે, પરંતુ ઠંડી પડે તો રવિ પાકો સારા થવાની શક્યતા ગણી શકાય। પછી તો 22 નવેમ્બર પછી ઠંડીની અસરના કારણે રવિ પાકો ઉપર કંઈક સારી અસર થઈ શકે।